ઓકે, બેજતી કરવા દી આપને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મસ્ત રેડી થઈ નાઈ ધોઈ અને જાગી ગયા છીએ. હવે નાસ્તો કરવા બેસવાનો છે. નાસ્તો કરવામાં તો કેરીનો રસ ને પૂરી એમ કહેવા માંગતી હતી. એ જ ખાવાની છું અત્યારે પણ. અને પછી કામ કરશું તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી લીધો છે આપણે અને હવે લેવાનું છે આપણે હાથમાં કામ. તો આપણે કામ લઈ લીધું છે. ખાધા કામ પૂરું કરી બાકી મોડું થઈ જશે આપણે. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. અડધે તો ગ્રીનલેન્ડ થી અડધે તો પહોંચી ગઈ હું. ખાયો ગાલુ આજે ઠંડો પવન છે ને એટલે મજા આવે. બાકી રોજે ગરમી થતી હોય ને એટલે સ્પીડમાં ન હાલી હતી. આ મારું કંઈક નવું લોજિક છે. વરસાદ આવે એવું થઈ ગયું અત્યારે. સારું, આપણે તો ઓફિસે પહોંચીએ હવે. બેસિકલી લીફમાં ઓફિસે પહોંચી. આજે પણ લીફમાં કોઈ નથી. બહુ સારા નસીબ હોય સીધા આપણે ઓફિસમાં માળે તો પહોંચી છીએ. હવે બસ પહોંચી જ ગયા છીએ. લીફ ખુલે એટલી જ વાર ખુલી ગઈ લીફ. ચાલો ઓફિસે પહોંચી ગયા. પેલું કામ તો ખબર માટલું ભરવાનું. અમારા ઓફિસમાં બધા બિઝી એટલા ને કે ખાલી એક વસ્તુ કીધી હોય ને કે માટલું છે ને એમ થાય કે ખાલી છે ભરી લેજો, એ પણ ન ભરી શકે. એટલા બધા શું કહેવાય, એટલા બધા બિઝી બધા બિચારા. એટલે આપણે હવે અત્યારે ભર્યું ને એટલે બપોર લગી બધાને ગરમ પાણી પીવાનું આવા ઉનાળામાં. સમજે નહીં પણ શું કરવું આપણે. ચાલો માટલું ભરાઈને દે, આપણે વાળ હરખા કરી લઈએ. હેલો ગાઈસ, look at my eye. હા, ગરમીના વાળ સેટાયેલા છે બાકી સેટાયેલા છે. માટલું ભરાય છે. ગરમ ગરમ પાણી પીવાનું બધા. બસ જો પાણી ભરાઈ ગયું, વાળે કરી ગયા દવા સીધા કામે બેસીએ. એટલે નવરા થઈ છે. કોઈ ન્યૂઝમાં કઈ ખાવા હોય છે તો કામ થયો નીકળશે. ડન. તો ગાઈઝ કામ કરવા બેસી ગયા છીએ આપણે. અને કઈ નહીં બીજું તો મેં કહેવા જેવું નથી. નીંદર આવે અત્યારમાં. એક વસ્તુ બતાવું તમને લોકોને. આમાં શું છે ખબર છે? દેખાય તમને? સોલિડ મસ્તી. આ સોલિડ મસ્તી રહ્યા ને ઘરે બનાવેલી છે. માઇન્ડ બ્લોઈંગ. કોઈ કઈ થઈ ગયા આપણે. આના બનાવવામાં કાંઈ ન હોય. બહારથી પાસ્તા લેવાના. પાસ્તા લઈ એમ બાફી એમાં મેંદો અને બીજું કઈ ભાજી કીધું એ ભેળવી પતળીને મસાલો છાંટી દેવાનો, બની ગયા. બારે તો 10 રૂપિયાનો આટલા જ આવે. હવે ખાતા જઈને કામ કરતા જાય. તો હું ચાલી જમવા. હાલો જમવું હોય તો તમારા લોકોને. જમવામાં શું છે કઈ ખબર નથી. જોઈએ શું જમીએ. તડકો થોડાક દઈએ હવે આ તડકો.
તો સારું આરામથી જમી લઈએ. સવારના સોલી મસ્તી ગયા અને રોટલી શાક અને આમાં કાચી કેરી મથાણું, ગુવાર બટેટાનું શાક ને રોટલી છે. ચાલો બીજા. તો ગાઈસ આપણે જમી લીધું છે ને હવે જાય છીએ ઉપર, કામ કરશું હવે 7 વાગ્યા સુધી. તો ગાઈસ બહુ કંટાળો આવતો તો અમને તો થોડીક વાર બહાર આવ્યા છે ને બેઠા છે. જો અહીંયા પાછળ એ પગથિયા ઉપર જ બેઠા છે, બીજે ક્યાંય નથી બેઠી. અને બહુ એટલે બહુ બોરિંગ થતી હતી. કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે એટલા માટે મેં કીધું થોડીક વાર બહાર જાઉં અને પછી ગપસપ કરું કાંઈક એકલી મારી જાત સાથે. કેવા બાગેશ્વર બાબા આવી ગયા છે રાજકોટમાં આજ રાતે મસ્ત. કાલે દિવ્ય દરબાર છે એમનો, આજે રાતે કથાનો પ્રારંભ છે અને પરમ દિવસે પૂર્ણાહુતિ. બસ હવે તો એમ થાય કે વેકેશન પડે, પણ વેકેશન તો બધાને ખુલ્લો પડે થોડી ને. આપણે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાંક કરશું તો ખરા વેકેશન જેવું, નાનું તો નાનું. તમારું શું કેવું, એકાદી ટ્રીપ કરી નાખ, કમેન્ટ કરજો. બેજતી કરવા દી આપને. તો ગાઈઝ આપણે ચાલ્યા કરે એ માલી પાણીને હોય ગઈ. હા મારે રોજે આવું થાય, હું આવું ને લીફ્ટમાં જઈને બધી નીચે પણ નીચેના ફ્લોરે જાય, પાછી આવશે ત્યાં લગીમાં 10 મિનિટ વળી જાય. હે ભગવાન, એમ નાના કરતા તો પગથિયા ઉતરી જાય. શું થાય, વાંધો નહીં, આવું કરે બીજો કોઈ ઓપ્શન નથી. પહોંચી ગઈ છું ઘરે અને હવે બેસવાનું જમવા મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અને જમવામાં આજે તો અલગ જ છે, ચા અને બ્રેડ, કારણ કે આજે બધાને એવું ખાવાની ઈચ્છા થઈ છે તો એવું બનાવ્યું છે. હવે મસ્ત આરામથી જમી લઈએ. તો આપણે બનાવી છે અત્યારે આપણા હાથે, જો કોઈ બનાવીને રાખી નથી, એટલે મસ્ત સેન્ડવિચ બનાવી છે. મસ્ત જમી બધું કામ પૂરું કરી નવરી થઈ ગઈ છું. હવે બસ એડિટિંગ કરવાનું છે. ઈચ્છા તો નથી થતી પણ કંઈ કરવું પડશે, એટલે એડિટિંગ પૂરું કરી પછી હોઈ જાઉં. આજે તો ફોન જવાની કાંઈ ઈચ્છા ખાસ નથી. તો સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.